નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે 7મું ચેપ્ટર પૂરું કર્યું અને એની ટેસ્ટની પીડીએફ પણ મેં તમને મોકલી હતી. આઈ હોપ કે તમે ટેસ્ટ કમ્પ્લીટલી અટેન્ડ કર્યો હશે. હવે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, ચેપ્ટર નંબર 15, જેનું હેડિંગ છે વનસ્પતિઓમાં વૃદ્ધિ અને વિકાસ. વનસ્પતિઓમાં વૃદ્ધિ અને વિકાસ. પરંતુ તમારે ફક્ત વિકાસ જ ભણવાનો છે. તમે જેવી રીતે નાના હો છો, ધીમે ધીમે મોટા થાવ છો, તો તમારામાં પણ આપણામાં પણ શું થાય છે? વૃદ્ધિ અને વિકાસ. જે સજીવના અગત્યના લક્ષણો છે, એ પછી વનસ્પતિ હોય કે પ્રાણીઓ, જે આપણે 11મા ધોરણમાં પહેલા ચેપ્ટરમાં જોયું હતું, રાઈટ? તો વૃદ્ધિ અહીંયા તમારે વૃદ્ધિ અને વિકાસની અંદર વિકાસ ભણવાનો છે ને એ વિકાસ માટે જુદા જુદા વૃદ્ધિ નિયામકોનું ઉપયોગ થાય છે, બરાબર? તો એ વૃદ્ધિ નિયામકો બે પ્રકારના છે. પહેલું તો વૃદ્ધિ નિયામકો એટલે શું? તો કે વિવિધ રસાયણો છે જે વનસ્પતિઓમાં વૃદ્ધિ પ્રેરવા માટે અને વૃદ્ધિ અવરોધવા માટે જરૂરી છે. કે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો અને વનસ્પતિ વૃદ્ધિ પદાર્થો વનસ્પતિ અંતઃસ્રાવો કે ફાઇટોહોર્મોન તરીકે ઓળખવામાં આવે છે. બહુ બધા વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્રાવો છે, વૃદ્ધિ નિયામકો છે, જેને બે કેટેગરીમાં વિભાજિત કરવામાં આવે છે: વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક. PGRS એટલે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર, એટલે કે વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનો એક સમૂહ જે વૃદ્ધિ પ્રેરક ક્રિયાવિધિ સાથે સંકળાયેલ હોય છે, જેમ કે કોષ વિભાજન, કોષ વિસ્તરણ, નિર્માણની રીત, આવર્તનીય વૃદ્ધિ, પુષ્પસર્જન, ફળ નિર્માણ, બીજ નિર્માણ. એ બધા શું કહેવાય છે? વૃદ્ધિ પ્રેરકો, જેમાં 3 અંતઃસ્રાવોનો સ્રાવ થાય છે: ઓક્સિન, જિબ્રેલિન અને સાઇટોકાઇનિન, રાઈટ? તો તમે અહીંયા લખી શકો વૃદ્ધિ નિયામકો, જે બે પ્રકારના છે: વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક, બરાબર? વૃદ્ધિ પ્રેરકની વાત કરીએ તો જુદા જુદા 3 આપણને અંતઃસ્રાવો આપેલા છે. પહેલું જિબ્રેલિન, બીજું સાઇટોકાઇનિન, ત્યાર પછી ઓક્સિન, બરાબર? વૃદ્ધિ અવરોધકની વાત કરીએ તો ઇથિલિન અને બીજું છે એબ્સિસિક એસિડ, રાઈટ? તો તમને બીજા નંબરનો જે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર વૃદ્ધિ નિયામકો આપ્યા છે, એ આપ્યા છે કે ઘા રૂઝાવવાની ક્રિયા જેવી જૈવિક કે અજૈવિક તાણ સામે પ્રતિક્રિયા આપવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. વૃદ્ધિ અવરોધક ક્રિયાવિધિ સાથે સંકળાયેલ છે, ધારો કે સુસુપ્તા અને પતન, જેમાં એબ્સિસિક એસિડ એ વૃદ્ધિ નિયામકના સમૂહમાં છે. બીજું કે વાયુરૂપી જીઆરકો, એટલે કે બાષ્પશીલ જે અંતઃસ્રાવ છે, જે ઇથિલિન છે, બરાબર? તે કોઈપણ સમૂહની સાથે બંધ બેસે છે, એટલે કે વૃદ્ધિ અવરોધક સાથે પણ બંધ બેસે અને વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવ સાથે પણ બંધ બેસે છે. બંને પ્રકારની ક્રિયાવિધિ એ ધરાવે છે. તો આપણે વૃદ્ધિ નિયામકોનું સંશોધન તમને અહીંયા આપેલું છે, બરાબર? કે પહેલું તમને આપેલું છે ઓક્સિનનું, કે વૈજ્ઞાનિકોએ ચાર્લ્સ ડાર્વિન અને તેમના પુત્ર ફ્રાન્સિસ ડાર્વિને કેનેરી ઘાસના ભ્રૂણાગ્ર ચોલ એટલે આપણે એકદળી બીજની અંદર ભણ્યા છીએ ભ્રૂણાગ્ર, જેમાંથી પ્રરોતંત્રનો વિકાસ થાય, એ ભ્રૂણાગ્ર ચોલ પ્રકાશના સ્ત્રોત તરફના વિકાસને એકદળી પ્રતિક્રિયા દર્શાવે છે. અને એમાં શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા અને એમને ઓક્સિનનું અલગીકરણ મળ્યું. તો ઓક્સિનનું અલગીકરણ FW વેન્ટ દ્વારા જવના બીજાંકુરણના ભ્રૂણાગ્ર ચોલના અગ્રસ્ત ભાગમાંથી કરવામાં આવ્યું. સંશોધન તમારે યાદ રાખવાનું. ત્યાર પછી જિબ્રેલિનની શોધ આવશે. જિબ્રેલિનની શોધ એમાં બકાને મૂર્ખ છોડ, ડાંગરના છોડમાંથી એમની શોધ કરવામાં આવી, જે રોગકારક ફૂગ જિબ્રેલા ફુજીકુરોય
રોગકારક ફૂગ જીબ્રેલા ફુજીકોરઈ જે ફૂગનું નામ છે એમાંથી સંશોધન કરવામાં આવ્યું હતું. ઈ કરો ઉસોવા વૈજ્ઞાનિકે તંદુરસ્ત ડાંગરના બીજાંકુરણ છોડમાં રોગના લક્ષણો જોયા, જેઓને ફૂગના જંતુમુક્ત ગાળાની સારવાર આપી અને ત્યારબાદ જિબ્રેલિક એસિડની શોધ થઈ. એવા બહુ બધા જિબ્રેલિક એસિડ શોધાયા જેને પછીથી GA1, GA2, GA3, GA4 એમાં 100 સુધી નામ આપ્યા. ત્યાર પછી તમને આપેલું છે સાઇટોકાઇનિનની શોધ. એ પણ એક વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવ છે. એફ સ્કૂગ અને તેના સાથીદારોએ તમાકુના પ્રકારના અંતર્ગાંઠના ભાગોમાંથી કેલસનો ભાગ મેળવ્યો અને એમને શું કહેવાય સાઇટોકાઇનિનની શોધ કરી. ઓક્સિન ઉપરાંત વાહક પેશીઓનું સત્વ એટલે કે વાહક પેશીઓનો છેદ, ઈસ્ટનું સત્વ, નાળિયેરનું દૂધ એને એ માધ્યમ આપવામાં આવ્યું. અને ફાઇનલી સ્કૂગ અને મિલરે સાઇટોકાઇનેસિસ પ્રેરક સક્રિય પદાર્થની ઓળખ કરી અને તેનું સ્ફટિકીકરણ કરી કાઇનેટીન અથવા તો સાઇટોકાઇનિન નામ આપ્યું. એટલે તમે એવું કહી શકો કે સાઇટોકાઇનિન અંતઃસ્રાવ સાઇટોકાઇનેસિસની પ્રક્રિયા પરથી ઓળખાયો છે. બરાબર. ત્યાર પછી તમને આપેલું છે એબ્સિસિક એસિડ. એબ્સિસિક એસિડની શોધ કે 1960ના મધ્યમાં 3 અલગ અલગ સંશોધકો વિવિધ પ્રકારના અવરોધકોનું શુદ્ધિકરણ અને રાસાયણિક લાક્ષણિકરણ નોંધ્યું. એમાં અવરોધક બી અને એબ્સિસિન 2 તેમજ ડોર્મિન નામ હતા. ત્યારબાદ ત્રણેય જે રાસાયણિક પદાર્થો છે એ એક સરખા સાબિત થયા અને તેમનું નામકરણ એબ્સિસિક એસિડના સ્વરૂપમાં કર્યું. અને ત્યાર પછી આપેલું છે તમને ઇથિલિન જે બાષ્પશીલ અંતઃસ્રાવ છે, જે કઝિન્સ નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી અને એ પાકેલા સંતરામાંથી જે બાષ્પશીલ પદાર્થ મુક્ત થાય છે જે અપરિપક્વ કે કાચા કેળાને ઝડપથી પકવી નાખે છે. તમે જોયું હશે કે કેરી, કેળા એ બધા જે ઓરેન્જ એ બધા જે ફળો છે એ આવી રીતે એક રસાયણ દ્વારા પકવવામાં આવે છે ઇથિલિન નામના અંતઃસ્રાવ દ્વારા. અને આ બાષ્પશીલ પદાર્થને ત્યાર પછી ઇથિલિન તરીકે ઓળખવામાં આવ્યો, જે એક વાયુરૂપ વૃદ્ધિ નિયામક છે. આપણે જે ભણ્યા એ તમને અહીંયા સારાંશ સ્વરૂપે કોઠામાં આપેલું છે. આ કોઠો બધાએ જોઈ લેવાનો. અહીંયા તમને આપેલો જ છે કોઠો કે ઓક્સિન, FW વેન્ટ, ચાર્લ્સ ડાર્વિન અને ફ્રાન્સિસ ડાર્વિને જવના ભ્રૂણાગ્ર ચોલ કેરીન ઘાસના ભ્રૂણાગ્ર ચોલમાંથી અને વૃદ્ધિ પ્રેરક છે. જિબ્રેલિક એસિડ શોધક ઈ કરોવસા શામાંથી શોધાયો? ડાંગરના છોડમાંથી. પ્રકાર વૃદ્ધિ પ્રેરક. સાઇટોકાઇનિન અથવા તો કાઇનેટીન. એફ સ્કૂગ અને તેના સાથીદારો તમાકુના પ્રકારના આંતરગાંઠમાંથી વૃદ્ધિ પ્રેરક. એબ્સિસિક એસિડ 3 અલગ અલગ સંશોધકો દ્વારા અવરોધક બી, એબ્સિસિન 2 અને ડોર્મિન નામના રસાયણોમાંથી અને વૃદ્ધિ અવરોધક ઇથિલિન કઝિન્સ એ પાકેલા સંતરામાંથી વૃદ્ધિ અવરોધક. રાઈટ. તો તમને આ સાર આપેલો છે. હવે આપણે જુદા જુદા અંતઃસ્રાવની દેહધાર્મિક અસરો જોઈશું. બરાબર. તો ઓક્સિન મીન્સ ટુ ગ્રો કે વૃદ્ધિ પામવું, જે મનુષ્યના મૂત્રમાંથી અલગીકૃત કરવામાં આવ્યું છે. ઇન્ડોલ 3 એસિટિક એસિડ અને કેટલાક વૃદ્ધિ નિયમનના ગુણધર્મો ધરાવતા અન્ય કુદરતી અને કૃત્રિમ 2 પ્રકારના છે ઓક્સિન. એમાં કુદરતી તમને આપેલું છે જે ઇન્ડોલ એસિટિક એસિડ, ઇન્ડોલ બ્યુટ્રિક એસિડ જે વનસ્પતિમાંથી અલગ કરવામાં આવ્યો છે, અને સંશ્લેષ રીતે નેપ્થેલ એસિટિક એસિડ અને 2,4-ડાયફિનોક્સી એસિટિક એસિડ જે કૃત્રિમ ઓક્સિન્સ છે. તો કુદરતી રીતે અને સંશ્લેષિત જે માનવ નિર્મિત છે એ બંને યાદ રાખવાનું. કૃષિ વિદ્યા અને બાગાયત વિદ્યામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રકાંડના કાપેલા ભાગો કે કલમોમાં મૂળ નિર્માણ માટે મદદરૂપ થાય છે. વનસ્પતિના પ્રસર્જન માટે ઉપયોગમાં લેવાય છે. પુષ્પસર્જન પ્રેરે છે, ધારો કે અનાનસમાં. વનસ્પતિના પર્ણો અને ફળોને વહેલા ખરી જતા અટકાવે છે. જીર્ણ એટલે કે વૃદ્ધ. જીર્ણ એટલે શું? વૃદ્ધ અને પરિપક્વ ફળોના પતનને પ્રેરે છે. ત્યાર પછી મોટાભાગની ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં અગ્રકલિકા પાર્શ્વકલિકાની વૃદ્ધિ અવરોધે છે, જેને કહેવાય અગ્રીય પ્રભાવિતા, એટલે કે જે અગ્રકલિકા હોય એની વૃદ્ધિ અવરોધે છે. બરાબર. પ્રરોહાગ્ર ભાગને કાપીને દૂર કરવાથી એટલે કે શીર છેદન જેને કહેવામાં આવે છે,
શીર્ષછેદન એટલે શું કે પ્રરોનો જે અગ્રભાગ છે, આ જે ટોચનો ભાગ છે એ કાપીને દૂર કરવામાં આવે છે અને પાર્શ્વકલિકાઓની વૃદ્ધિ એનાથી પ્રેરાય છે. બીજું કે ચાના બગીચામાં રોપાનું ભૂમિમાં આરોપણ કરતી વખતે એને વાડ બનાવવા માટે ઉપયોગી છે. ઓક્ઝિન એ અફલિત ફળ વિકાસને પ્રેરે છે, જેમ કે ટામેટા, અને તેનો વ્યાપક રીતે તૃણનાશક તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. 2,4-D બહોળા પ્રમાણમાં દ્વિદળી નીંદણનો નાશ કરે છે. તૃણનાશક છે એમાં દ્વિદળી નીંદણ, પરંતુ એકદળી નીંદણ પર તેમની અસર થતી નથી. તેમનો ઉપયોગ માળીઓ દ્વારા નીંદણ વિહીન લોનને તૈયાર કરવામાં થાય છે. બરાબર, કોષ વિભાજનમાં મદદરૂપ છે. તો આ ઓક્ઝિન વિશે તમને શોર્ટમાં આપેલું છે. તમને સેમ વસ્તુ ઓક્ઝિન વિશે અહીંયા તમને આપેલી છે, સેમ જ છે. અહીંયા તમને આપેલું છે ઓક્ઝિનની અસરો વર્ણવો, તો તમારે ઓક્ઝિનની અસરો આ બધી વર્ણવવાની કે પુષ્પસર્જન પ્રેરે, વનસ્પતિઓના પર્ણ અને ફળોને વહેલા ખરી જતાં અટકાવે, જીર્ણ અને પરિપક્વ ફળો અને પર્ણોના પતનને પ્રેરે. બરાબર, આ બધી ઓક્ઝિનની અસરો છે. અહીંયા તમને ઓક્ઝિનની ટૂંક નોંધ લખવાનું કહ્યું છે, તો સેમ જ લખેલું છે, તો તમારે યાદ રાખવાનું. એના પછી આપણે જોઈશું કે માનવ મૂત્રમાંથી શોધાયેલો અંતઃસ્રાવ જે તમને આપેલો છે. આ બીજી રીતે ક્વેશ્ચન પૂછાયેલો છે. માનવ મૂત્રમાંથી શોધાયેલા વનસ્પતિ અંતઃસ્રાવ એટલે કયો અંતઃસ્રાવ આવશે? ઓક્ઝિન, જેના વિશે તો ઓલરેડી આપણને ખબર છે, આપણે જોઈ લીધું છે. બરાબર, ડિટેલમાં. તો એનું એ તમને અહીંયા 2-3 રીતે આપેલું છે. હવે એના પછી આવશે જિબ્રેલિન. તમારે આ ચેપ્ટરની અંદર ફક્ત વિકાસ અને એમાં પણ વનસ્પતિ વૃદ્ધિ નિયામકો જ યાદ રાખવાના છે. તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો એ વનસ્પતિ વૃદ્ધિ નિયામકોમાંથી જ પૂછાશે. બરાબર, જિબ્રેલિન પણ એક વનસ્પતિ પ્રેરક અંતઃસ્રાવ છે. 100થી વધુ જિબ્રેલિન્સ વિવિધ સજીવો જેવા કે ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં નોંધાયા છે. તેઓને GA1, મેં તમને પહેલાં જ કહ્યું હતું, GA1, GA2, GA3 વગેરે નામ આપવામાં આવ્યા છે. પહેલાં સંશોધન થયેલા છે. જો કે જિબ્રેલિક એસિડ એ પહેલાં સંશોધન થયેલ જિબ્રેલિન્સ છે, જે કેવા છે? એસિડિક છે, અને એની દેહધાર્મિક અસરો અહીંયા તમને આપેલી છે, જે તમારે યાદ રાખવાની છે. તમારે એક્ઝામની અંદર જે પણ પ્રશ્ન પૂછ્યો એ પ્રમાણે તમારે જવાબ આપવાના છે. તમને એવું કે એનું મહત્ત્વ સમજાવો તો એનું મહત્ત્વ સમજાવવાનું. તમને એવું કે એની દેહધાર્મિક અસરો સમજાવો તો તમારે એની દેહધાર્મિક અસરો સમજાવવાની છે. એટલે વ્યવસ્થિત ધ્યાનથી સમજાવજો. તેઓ વનસ્પતિઓમાં એક વ્યાપક માત્રામાં દેહધાર્મિક પ્રતિક્રિયા દર્શાવે છે. અક્ષની લંબાઈ વધારવાની ક્ષમતા છે, જેથી દ્રાક્ષની દાંડીની લંબાઈ વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જિબ્રેલિન્સ એ સફરજન જેવા ફળોની લંબાઈ અને આકારમાં યોગ્ય સુધારો કરવામાં ઉપયોગી છે. વૃદ્ધાવસ્થાને ટાળે છે, જેથી ફળ વધારે સમય સુધી વૃક્ષ પર રહે છે. બજારમાં તેની ઉપલબ્ધતાનો સમય વધારી શકાય છે. બરાબર, બીજા પણ એના ઉપયોગ છે કે GA3 જેવા જિબ્રેલિન્સનો ઉપયોગ કરી દારૂની બનાવટમાં, એટલે કે આસવ ઉદ્યોગમાં માલ્ટિંગ વિધિને ઝડપી બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. માલ્ટિંગ વિધિ એટલે શું? તો તમને અહીં આપેલું છે કે જેમાંથી પણ આપણે ઇથેનોલ બનાવવો હોય, દારૂ બનાવવો હોય, એને પાણીમાં પલાળીને અંકુરિત થવા દેવામાં આવે છે, એને કહેવાય માલ્ટિંગ વિધિ. ત્યાર પછી શેરડીના પ્રકારમાં કાર્બોદિતો ખાંડ કે શર્કરાના રૂપમાં સંગ્રહિત રહે છે. શેરડીની ખેતીમાં જિબ્રેલિન્સનો છંટકાવ કરવાથી શું થાય છે? પ્રકાંડની લંબાઈમાં વધારો, તો આપણને શેરડીનું ઉત્પાદન વધારે મળે છે, અને આ પ્રકારે 20 ટન પ્રતિ એકરે વધારે ઉત્પાદન પ્રાપ્ત થાય છે. જિબ્રેલિક એસિડનો છંટકાવ કરવાથી તરુણ જે શંકુદ્રુમ વૃક્ષોમાં તીવ્ર ગતિથી પરિપક્વતા આવે છે. બરાબર, શંકુદ્રુમ વૃક્ષો હોય એમાં પરિપક્વતા જલ્દી આવે, તેથી વહેલા બીજ ઉત્પાદન થાય. જિબ્રેલિન્સ દ્વારા બીજ, કોબીજ અને અન્ય ગુલાબવત પ્રકૃતિ ધરાવતી વનસ્પતિઓમાં બોલ્ટિંગ એટલે શું? પુષ્પસર્જન પહેલાં આંતરગાંઠની લંબાઈમાં વધારો, એમાં પણ વધારો થાય છે કે બોલ્ટિંગની પ્રોસેસ થાય છે, માલ્ટિંગની પ્રોસેસ થાય છે. રાઈટ, તો આ થઈ ગઈ જિબ્રેલિન્સની વાત. જિબ્રેલિન્સની આપણે વાત કરી તો પહેલાં ઓક્ઝિન જુદી જુદી રીતે આપણે જોયું, ત્યાર પછી જિબ્રેલિન્સની વાત કરી. રાઈટ, હવે જિબ્રેલિન્સ પછી આવશે સાઇટોકાઇનિન. તો સાઇટોકાઇનિનની આપણે વાત કરીએ તો સાઇટોકાઇનિસિસ
પ્રક્રિયાઓ પર આધારિત છે. હવે સાયટોકાઇનેસિસ એટલે શું? તો કે કોષરસ વિભાજન. તે કાઇનેટીન એટલે કે કાઇનેટીન શું છે? આ તમારે યાદ રાખવાનું. એડેનિનનું રૂપાંતરિત સ્વરૂપ ધરાવતું એક પ્રકારનું પ્યુરિન છે. હવે પ્યુરિન એટલે શું તમને ખબર હોવી જોઈએ. ન્યુક્લિયોટાઇડના બંધારણમાં 2 પ્રકારના નાઇટ્રોજન બેઝ હોય છે, પ્યુરિન અને પેરિમિડિન. તો એ એડેનિન જે છે એ એડેનિન ધરાવતું એક પ્રકારનું પ્યુરિન છે જેનું નામ છે કાઇનેટીન. બરાબર, જે સ્વયં વિખંડનીય પદાર્થ તરીકે શુક્રકોષના ડીએનએમાંથી સંશોધન પામેલ છે. બીજું કે કાઇનેટીન વનસ્પતિઓમાં નૈસર્ગિક રીતે પ્રાપ્ય નથી. બરાબર, તો કાઇનેટીન વનસ્પતિઓમાં નૈસર્ગિક રીતે પ્રાપ્ય નથી, પરંતુ કાઇનેટીનની શોધ મકાઈના બીજદેશેષ. બીજદેશેષ એટલે શું? કે ભ્રૂણના વિકાસ દરમિયાન અમુક પ્રકારનો આલ્બ્યુમિનવાળું ખોરાક વપરાયા વગરનો ચીરલગ્ન રહે છે જેને કહેવાય બીજદેશેષ. એ બીજદેશેષ અને નાળિયેરના દૂધમાંથી જીએટીન સ્વરૂપે અલગ કરી શકાય છે. બરાબર, તો સાયટોકાઇનિન વિશે તમને અહીંયા કુદરતી રીતે કેવી રીતે એની શોધ થઈ એ આપેલું છે. મકાઈના બીજદેશેષ અને નાળિયેરના દૂધમાંથી જીએટીન સ્વરૂપે અલગ કરવામાં આવ્યો છે. જીએટીના સંશોધન પછી અનેક સાયટોકાઇનિનના પ્રાકૃતિક કે નૈસર્ગિક સ્વરૂપ છે અને કોષ વિભાજન પ્રેરક પ્રવૃત્તિ ધરાવતા કેટલાક સંશ્લેષિત સંયોજનો ઓળખી શકાય છે. નૈસર્ગિક સાયટોકાઇનિનની વનસ્પતિના એવા પ્રદેશોમાં સંશ્લેષિત થાય છે કે જ્યાં ત્વરિત કોષ વિભાજન થતું હોય. કેમ કે કોષ વિભાજન પછી જ કોષરસ વિભાજન થશે, તો જે જગ્યાએ કોષરસ વિભાજન થશે એ જગ્યાએ સાયટોકાઇનિન્સ એ પ્રદેશમાં સંશ્લેષિત ઓટોમેટિક એનું નિર્માણ થશે. પ્રાપ્તિ સ્થાનની વાત કરીએ તો મૂળની ટોચ, વિકાસશીલ પ્રરો, કલિકાઓ, તરુણ ફળ અને એની દેહધાર્મિક અસરોની વાત કરીએ તો તમને એક્ઝામમાં ફક્ત દેહધાર્મિક અસરો પૂછાય તો તમારે આટલી જ અસરો લખવાની. તો અસરોની આપણે વાત કરીએ તો તે નવા પર્ણમાં હરિતકણના સર્જનમાં મદદરૂપ થાય છે. હરિતકણ હશે તો જ પર્ણ ખોરાક બનાવવાની પ્રક્રિયા કરશે, તો હરિતકણના સર્જનમાં મદદરૂપ થાય. પ્રરોની પાર્શ્વવૃદ્ધિ અને અસ્થાનિક પ્રરોના સર્જનમાં ઉપયોગી છે. કોષરસ વિભાજન પર વિશિષ્ટ અસર કરે છે. કોષ વિભાજનની ક્રિયા સાથે સંકળાયેલા છે. અગ્રીય પ્રભાવિતામાંથી મુક્તિ અપાવે છે. બરાબર, ત્યાર પછી પોષક દ્રવ્યોના વિતરણને પ્રેરે છે. પર્ણના પતનને અટકાવે છે. તો કોષરસ વિભાજન પર અસર કરે, કોષ વિભાજન પર અસર કરે. ત્યાર પછી અગ્રીય પ્રભાવિતામાંથી મુક્તિ અપાવે, એટલે કે અગ્રીય પ્રભાવિતા એટલે કે જે અગ્રકલિકા છે એ પ્રભાવી હોય અને એમાંથી મુક્તિ અપાવે છે. ત્યાર પછી પોષક દ્રવ્યોના વિતરણને એટલે કે જુદા જુદા ભાગોમાં પોષક દ્રવ્યોનું વિતરણ પ્રેરે, પર્ણપતનને અટકાવે છે. બહુ બધી એની દેહધાર્મિક અસરો છે જે આપણે યાદ રાખવાની છે. બરાબર, અને એના પછી તમને આપેલો છે, એના પછી તમને સાયટોકાઇનિન જે અંતઃસ્રાવ છે એના વિશે જ તમને આપેલું છે, પરંતુ એને બીજી રીતે પૂછ્યો છે કે વનસ્પતિને સદાબહાર રાખતો અંતઃસ્રાવ કયો? એટલે કે વનસ્પતિમાં જીર્ણતા ન પ્રેરે, વનસ્પતિમાં જીર્ણતા ન પ્રેરે, ઓલવેઝ એ યંગ દેખાય વનસ્પતિ, તો એ જે અંતઃસ્રાવ છે એ કયો છે? સાયટોકાઇનિન. તો તમારે સાયટોકાઇનિન વિશે અહીંયા ડિટેલમાં તમને આપેલું છે, જે મેં આગળ અહીંયા સમજાવ્યું એ જ તમારે આ ક્વેશ્ચનના આન્સરમાં સમજવાનું છે. રાઈટ, એના પછી તમને બીજી રીતે પૂછાય છે સાયટોકાઇનિન કે હેરિંગ માછલીના શુક્રકોષમાંથી શોધાયેલ વનસ્પતિ અંતઃસ્રાવ સમજાવો. તો પણ શું આવશે? સાયટોકાઇનિન. સમજ પડે છે? જેવી રીતે ઓક્સિનમાં 2-3 રીતે ક્વેશ્ચન પૂછાતો તો એવી રીતે સાયટોકાઇનિનમાં ટૂંક નોંધ લખો સાયટોકાઇનિન. ત્યાર પછી વનસ્પતિને સદાબહાર રાખતો અંતઃસ્રાવ એ પણ સાયટોકાઇનિન, જેની અસરો તમને અહીંયા આપેલી છે. અને ત્યાર પછી હેરિંગ માછલીના શુક્રકોષમાંથી શોધાયેલ વનસ્પતિ અંતઃસ્રાવ એ પણ કોણ આવશે? સાયટોકાઇનિન, જેની અસરો અને પ્રાપ્તિ સ્થાન અહીંયા તમને આપેલું છે. તો ભૂલતા નહીં, ઓક્સિન પણ 3 રીતે પૂછાશે અને સાયટોકાઇનિન પણ 3 રીતે પૂછાશે. એના પછી તમને આપેલો છે
ત્યાર પછી તમને વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવ આપેલા છે, ઇથિલિન અને એબ્સિસિક એસિડ. ત્યાર પછી પ્રકાશ અવધિકાળ, વાસંતીકરણ, બીજ સુસુપ્તા, જેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. તો તમારે 15મા ચેપ્ટરની અંદર ફક્ત શું તૈયારી કરવાની છે? વૃદ્ધિ નિયામકો, વૃદ્ધિ નિયામકોની અસરો, વૃદ્ધિ નિયામકોનું મહત્ત્વ, વૃદ્ધિ નિયામકોની શોધ, ત્યાર પછી પ્રકાશ અવધિકાળ, વાસંતીકરણ અને બીજ સુસુપ્તા, આટલા છેલ્લા જે ટોપિક છે એ તમારે તૈયાર કરવાના છે. તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ઇથિલિન, એબ્સિસિક એસિડ, વાસંતીકરણ, પ્રકાશ અવધિકાળ અને બીજ સુસુપ્તા વિશે ચર્ચા કરીશું.